સમાચારો તરફ નજર કરીએ તો પંજાબના ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફના મહિલા ગાર્ડે એક્ટર અને ભાજપના સાંસદ કંગના રનૌતને થપ્પડ મારી સિક્યોરિટી ચેકિંગ દરમિયાન એકલતાનો લાભ લઈ અને મહિલા ગાર્ડે કંગનાને તમાચો માર્યો હોવાનું સામે આવ્યું। જ્યારે કંગના રનૌતે ચંદીગઢ પોલીસમાં સીઆઈએસએફના મહિલા ગાર્ડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી સીઆઈએસએફે કંગનાને થપ્પડ મારનાર મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરી। ચંદીગઢ એરપોર્ટની ઘટના બાદ કંગના રનૌતે કહ્યું, હું સંપૂર્ણ સુરક્ષિત છું। મહિલા ગાર્ડ ખેડૂત આંદોલનને સમર્થન કરનાર છે। પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને આપણે ઝડપથી કંટ્રોલ કરવા પડશે। રાહુલ ગાંધીએ શેર બજારમાં કૌભાંડના લગાવ્યા આરોપ। કહ્યું, ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે। 4 જૂન પહેલા શેર ખરીદી લેવાની વાત નેતાઓએ કરી, જ્યારે 1 જૂને સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ તોડી નાખે છે અને 4 જૂને શેર બજાર ધડામ દઈને તૂટે છે। ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ શેર ખરીદવાની અપીલ કરી હતી। સરકારે શેર બજારને લઈને ભ્રમ ફેલાવ્યો। રોકાણકારોનું 30 લાખ કરોડનું નુકસાન થયું છે। વિદેશી રોકાણકારોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું। દેશના 5 કરોડ રોકાણકારોને શેર ખરીદવાનું કેમ કહેવાયું? 3 જૂને શેર બજારમાં ઉછાળો આવ્યો અને 4 જૂને કડાકો થયો। આ સ્ટોક માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે। પાર્લામેન્ટરી કમિટીની તપાસ માટેની માંગ કરીએ છીએ। શેર બજાર મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આરોપો પર પિયુષ ગોયલે જવાબ આપ્યો કે કહ્યું કે અમારા નેતાઓ પર કરેલા વાહિયાત આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી સાજા થયા નથી। હવે રાહુલ ગાંધી માર્કેટના રોકાણકારોને પણ ગેરમાર્ગે દોરવવાનું કાવતરું કરી રહ્યા છે। પિયુષ ગોયલે સ્પષ્ટતા કરતા કહ્યું મોટી ઇવેન્ટના સમયે શેર બજારમાં ઉતારો ચઢાવ આવતા હોય છે। છેલ્લા 10 વર્ષમાં માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર પહોંચ્યું છે। ભારતના બજારનું દુનિયામાં સન્માન છે। પિયુષ ગોયલે વધુમાં કહ્યું કે મોદી સરકારમાં પીએસયુના શેર્સ 4 ગણા વધ્યા છે। એક્ઝિટ પોલના દિવસે વિદેશીઓએ શેર ખરીદ્યા અને પરિણામના દિવસે ભારતીયોને એનો સીધો ફાયદો મળ્યો। દેશની જનતાને રાહુલ ગાંધીને ભરોસો નથી। નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતાઓ છે। મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ। અનેક દેશોના વડાઓને મોકલાયું શપથ સમારોહનું આમંત્રણ। 75 દેશોએ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન। શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને અપાયું આમંત્રણ। નેપાળ, બાંગ્લાદેશ, મોરિશિયસના નેતાઓએ પણ આમંત્રણ સ્વીકાર્યું। તો પીએમ મોદીના નિવાસસ્થાને જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક। નવા મંત્રીમંડળ અને શપથવિધિને લઈને બેઠકમાં ચર્ચા થશે। નવી સરકારની ફોર્મ્યુલા પર દિલ્હીમાં બેઠક। પૂર્ણ બહુમત ન મળતા મંત્રીપદને લઈ અને બેઠકમાં ચર્ચા કરાઈ। ભાજપના મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે। ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા પણ ઘટશે। સૂત્ર પ્રમાણે જેપી નડ્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે। અમિત શાહ, એસ જયશંકરને કેબિનેટમાં સ્થાન નક્કી। સાથે જ સૂત્ર પ્રમાણે મનસુખ માંડવિયા કેબિનેટમાં યથાવત રહી શકે છે। પરસોત્તમ રૂપાલા મંત્રીમંડળમાં યથાવત રખાઈ શકે છે। ત્યારે કાલે એનડીએના સાથી પક્ષોની સાંસદીય બેઠક મળી, જ્યારે બેઠકમાં એનડીએમાંથી ચૂંટાયેલા તમામ સાંસદો ઉપસ્થિત રહેશે। મોદી સરકારની નવી કેબિનેટમાં મહારાષ્ટ્રમાંથી 5 થી 6 ચહેરાઓનો સામેલ થવા માટેની ચર્ચા કરવામાં આવી। સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પક્ષો માટે દર 5 સાંસદો માટે 1 કેબિનેટ મંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી। શિવસેના શિંદે જૂથ 1 કેબિનેટ મંત્રી અને 1 રાજ્ય મંત્રી પદની માંગ કરી રહ્યું છે, જ્યારે એનસીપી અજીત જૂથ પણ કેબિનેટ પદની માંગ કરી રહી છે અને માંગ કરી શકે છે એનડીએ સરકાર પ્રત્યે મરાઠાઓની નારાજગી ઘટાડવા માટે મરાઠા સમુદાયમાંથી મંત્રી બનાવી શકાય। મહારાષ્ટ્રના રાજકારણમાં ભડાકાના ભણકાર સંભળાઈ રહ્યા છે। એનસીપીના 10 થી 15 ધારાસભ્યોએ શરદ પવારનો સંપર્ક કર્યો છે। લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું ખરાબ પ્રદર્શન રહ્યું। એનસીપીએ માત્ર 1 જ બેઠક મળી છે। એનસીપી શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો છે। ચિરાગ પાસવાને કેન્દ્રીય કેબિનેટમાં 2 થી 3 પદની માંગને સમાચારને ફગાવી દીધા છે। કહ્યું, મેં આવી કોઈ માંગ નથી કરી। કેબિનેટમાં કોની નિમણૂક કરવી એ કોને ન કરવી તે નક્કી કરવાનો વિશિષ્ટ અધિકાર ફક્ત વડાપ્રધાનને જ છે। લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકારણ ગરમાયું છે। ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર। હારના કારણે તપાસવા મોવડી મંડળ સક્રિય થયું છે। મોવડી મંડળ દ્વારા હાર પાછળના કારણોની તપાસ કરવામાં આવશે। જૂથવાદથી
ભાજપને ચૂંટણીમાં મોટું નુકસાન થયું છે. 2019 કરતાં અડધી બેઠકો જ ભાજપને મળી છે. 2019માં ભાજપને 63 બેઠકો મળી હતી, જ્યારે 2024માં ભાજપને માત્ર 33 બેઠકો જ મળી. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપના સાંસદો સંપર્કમાં હોવાનો દાવો કર્યો. સૂત્રોથી મળતી માહિતી મુજબ ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો ટીએમસીના મવડી મંડળના સંપર્કમાં છે. આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે. ઇન્ડિયાએ ગઠબંધન વતી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની શકે છે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. 8 જૂને કોંગ્રેસની CWCની બેઠક મળશે. ગુજરાત ભાજપના ચૂંટાયેલા સાંસદો દિલ્હી પહોંચ્યા. લોકસભામાંથી સાંસદનું આઈડી કાર્ડ લઈ રજીસ્ટ્રેશન કરાવ્યું. નરેન્દ્ર મોદીની શપથવિધિ બાદ ગુજરાતની ભાજપ સરકારમાં મોટા ઉલટફેરની સંભાવના. અનેક મંત્રીઓની ખુરશી ખતરામાં લેવાઈ શકે છે. મોટા નિર્ણય, જ્યારે 3 સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. ગુજરાતમાં ભાજપના નબળા પરફોર્મન્સથી પડી ફાળ. 3 મંત્રીઓના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડવામાં સક્ષમ રહી. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી હળપતિના ગઢમાં ભાજપની લીડ ઓછી થઈ. રાજ્યમંત્રી કુંવરજી હળપતિના ઘર આંગણે નબળો દેખાવ. સિદ્ધપુરમાં ભાજપની લીડ ન મળતા ઉઠી રહ્યા છે સવાલો. પાટણમાં ભાજપને જીતવા નાકે દમ આવી ગયો, જ્યારે કુંવરજી હળપતિના ગઢમાં 18,000 મતોનું નુકસાન થયું. રાઘવજી પટેલના ગઢમાં પણ ભાજપને 33,000 મતનું ગાબડું પડ્યું છે, જ્યારે 3 સિનિયર મંત્રીઓની ખુરશી ખતરામાં હોવાની ચર્ચા છે. લોકસભા સાથે યોજાયેલી પેટા ચૂંટણીમાં જીતેલા 2 ધારાસભ્ય બની શકે છે મંત્રી. કોઈ એક ધારાસભ્યને મળી શકે કેબિનેટ ખાતું. ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરબદલીના શક્યતાઓ છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ભાજપના નેતાઓ સામે પણ કાર્યવાહી થશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સંગઠનમાં નવી જવાબદારીઓ અપાશે. કોંગ્રેસની સિસ્ટમ સામે ગેનીબેન ઠાકોરે ઉભા કર્યા સવાલ. ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો અભાવ. ઉમેદવાર પોતાના દમ પર લડતો હોય છે. ગેનીબેને કહ્યું, પાર્ટી ચૂંટણી લડશે એ દિવસે મજબૂતાઈથી આશીર્વાદ મળશે. બનાસકાંઠાથી એની શરૂઆત થઈ ચૂકી છે. અહીં મતદારો કોંગ્રેસની સાથે છે. તો ગેનીબેને આકરા શબ્દોમાં કહ્યું, પક્ષ વિરોધીઓને કોઈ સ્થાન ના હોવું જોઈએ. પાર્ટી વિરુદ્ધ મારો ભાઈ કામ કરે તો પણ જતું નથી રાખ્યું. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. 9 થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલમાં વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલ આ વરસાદ પ્રી મોન્સૂનનો વરસાદ છે. 10 જૂન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 18 થી 20 જૂન મુંબઈમાં ભારે વરસાદ થશે. 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં 1 થી 2 ઇંચ વરસાદ રહેશે. ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસામાં બ્રેક આવશે. તો ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે. તેમના મતે નવરાત્રીમાં વરસાદ પડી શકે છે. દેશમાં ચોમાસું આવી ગયું છે. દિલ્હી બાદ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો મોરબીની રવાપરની મહિલાઓનો પાણી માટે હલ્લાબોલ. એમએલએની ઓફિસે પહોંચી મહિલાઓએ પાણીની માંગને લઈ અને પોતાનો રોષ ઠાલવ્યો. એમએલએ કોઈ જવાબ ન આપતા મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સુરતમાં પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ અને ખેડૂતોનો વિરોધ. કામરેજના વલથાનમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. વીજ લાઇન નાખવાની કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ છે, જ્યારે જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા માંગ. આણંદના ઉમરેઠમાં જાહેર શૌચાલય મુદ્દે પૂરની મહિલાઓ અને વેપારીઓ આમને સામને આવ્યા. નવા શૌચાલય બનાવવાના મુદ્દે મહિલાઓનો વિરોધ, તો બીજી તરફ વેપારીઓની શૌચાલય બનાવવા ઉગ્ર રજૂઆત. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ સ્ટાઇપેન્ડ વધારવાની માંગને લઈ ધરણા કર્યા. અમરેલી મેડિકલ કોલેજમાં 10,000 સ્ટાઇપેન્ડ, જ્યારે સરકારી મેડિકલ કોલેજમાં 18,200 સ્ટાઇપેન્ડ મળતું હોવાની વિદ્યાર્થીઓએ નિવેદન કર્યું.
ખેડામાં નબળી કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ દેખાઈ રહ્યો છે. વોર્ડ નંબર 3, 4 અને 5ના લોકોએ નગરપાલિકાએ વિરોધ નોંધાવ્યો છે. કેટલાક સમયથી ગટર ઉભરાતા લોકો પડી રહ્યા છે બીમાર. કોલેરા, ટાઇફોઇડ જેવા અનેક રોગોનો સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાના આગમન પહેલા એએમસી હરકતમાં આવી છે. ફરી સક્રિય કરાયો મોન્સૂન કંટ્રોલ રૂમ. મહત્વના જંકશન, અંડરપાસ સીસીટીવીથી મોનિટર થશે. કંટ્રોલ રૂમમાં અલગ અલગ વિભાગના લોકો હાજર રહેશે. પાણી ભરાવું, ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ થશે. ઝાડ પડવા, રોડ બ્લોકની બાબતનું પણ મોનિટરિંગ કરવામાં આવશે. હેલ્પલાઇન નંબર પર આવતી ફરિયાદોના આધારે નિવારણ પણ કરવામાં આવશે. પ્રી મોન્સૂન બેઠક પહેલા એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ. કહ્યું, પ્રી મોન્સૂન બેઠક માત્ર નાટક છે. 600 કિલોમીટરના રોડ સામે માત્ર 950 કિલોમીટર સ્ટ્રોમ લાઇન. 19 વર્ષથી સત્તામાં છતાં સ્ટ્રોમ લાઇન નાખવામાં નિષ્ફળ. બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. સ્વખર્ચ તમામ દબાણો દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ડોક્ટર ડાઉસના 43 તબીબોને બાંધકામ સક્રિય નોટિસ ફટકારવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવાની ભલામણ કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી દેવા અધિકારીને પત્ર લખ્યો હતો. રાજકોટ અગ્નિકાંડને લઈને આગામી સમયમાં કોર્પોરેટરોની પૂછપરછ થાય તેવી શક્યતાઓ. ગેમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ કર્યો ધડાકો. ભાજપના કોર્પોરેટર રામાણીએ 1.5 લાખનો તોડ કર્યાનો આક્ષેપ. જોકે ઓફિશિયલ અધિકારીઓ દ્વારા માહિતી આપવાનો ઇનકાર. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ યથાવત. એસઆઈટીની તપાસનો સમયગાળો વધાર્યો. આખરી રિપોર્ટ 28 જૂન સુધી આપવા આદેશ. રાજ્ય સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો. ફાયર એનઓસી બીયુ ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો. હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ. ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ આગ લાગ્યા છતાં પોલીસ લાયસન્સ પર ધમધમતું હતું. જ્યારે ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અપાઈ હતી નોટિસ, છતાં 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષોના અગ્નિકાંડમાં ભોગ લેવાયો. રાજકોટમાં અગ્નિકાંડ બાદ ભુજ ફાયર વિભાગની કડક કાર્યવાહી દેખાય. ફાયર સેફટીના અભાવે હોટલ પ્રિન્સ અને કેબીએન હોટલમાં સીલ મારવામાં આવ્યું. વડોદરા તંત્રની ફાયર એનઓસી બીયુ પરમિશન વગર મિલકત સામે તવાય. હોસ્પિટલ, પ્રી સ્કૂલ, ટિમ્બર માર્ટ સહિત 150 મિલકત સીલ. જિલ્લા પંચાયત બિલ્ડિંગ સહિત 18 એકમોને આપી નોટિસ. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અંબાજીમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. અંબાજીમાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિરના ચાચર ચોકમાં નીચે આવેલા 3D થિયેટરને પણ સીલ કરવામાં આવ્યું. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં દેખાઈ રહી છે. સ્કૂલ વાનમાં નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના અપાઈ છે. ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેઇન કરાશે. સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનોમાં ખાનગી પાસિંગ. અગ્નિકાંડ બાદ પણ અમદાવાદ રિવરફ્રન્ટમાં મેળો શરૂ. સરકારની સૂચના બાદ પણ રિવરફ્રન્ટ પર મેળો ચાલુ રાખવામાં આવ્યો છે. મેળો ફરી ચાલુ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુનાવણી બાકી હોવા છતાં પણ મેળો ફરી શરૂ કરાયો. જામનગરમાં જીજી હોસ્પિટલની સિક્યોરિટીને બેદરકારી દેખાઈ. જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાન ફરતા નજરે પડ્યા. બીજી ઘટનામાં રિક્ષા ચાલકે રિક્ષા હોસ્પિટલની અંદર ઘુસાડી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સુરેન્દ્રનગરમાં સિમેન્ટ ભરેલ ટેન્કર પલટી ખાધું. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. 9 લોકોના હત્યારા તથ્ય પટેલે ફરી કોર્ટમાં અરજી કરી. તથ્ય પટેલે જેલની બહાર આવવા હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખના અપહરણનો કેસ. ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે પોલીસ માંગેલા રિમાન્ડ નામંજૂર કર્યા. જૂનાગઢમાં દલિત યુવકને મારવાની ઘટનાને લઈ લોકોમાં રોષ યથાવત. ઘટનામાં જયરાજ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું. ગાંધીનગર સેક્ટર 26માં ભેળસેળ યુક્ત ઘી બનાવનાર શખ્સની એલસીબીએ કરી ધરપકડ. સુરતમાં વેપારીઓ પાસેથી કરોડોના હીરાની ઠગાઈ કરવામાં આવી. વેપારીઓ પાસેથી 4.46 કરોડના હીરા ક્રેડિટ પર લીધા. આરોપીઓએ હીરા બારોબાર વેચીને નાસી છૂટ્યા. સુરતના માંગરોળના મોટા બોરસરામાં બાઇકની ચોરી કરવામાં આવી. કૃષ્ણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરવા આવેલ ચોરથી બાઇક ચાલુ ન થતા બાઇક મૂકી ફરાર થઈ ગયો.
મોરબીમાં 26 વર્ષીય લૂંટનો આરોપી ઝડપાયો. જામનગરના કંસુમરા ગામની સીમમાંથી લસિંગ ઉર્ફે કાળુ નામના આરોપીની ધરપકડ કરાઈ. વડોદરામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. કરજણ સેવા સદનના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા. એસીબીએ 10,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની. 14 જૂનના રોજ પશ્ચિમ યુએસના રણમાં ઉતરાણ કરી અને અવકાશ યાત્રા પૂર્ણ કરશે.